ગુલાબી આવ્યા કે નહીં ત્યારે મારે કાંઈ આવવાનું નહીં, હું ચૂકી જોઈએ. એ તો આપણે એને કીધું છે જેની જે આપણે શરૂઆતથી કીધું આપણે એને કહેતા હોય જે માયાભાઈને કહેવાથી આ જે વસ્તુ થઈ છે એના છોકરાને લાગી રહ્યું છે અને છોકરાએ આ વસ્તુ કરાવી છે એને મૂળ તમે તપાસ કરો. જે દાડિયા ઉપર તમે બધું નાખી દીધું છે એમને પોલીસ જાણે છે ને બધું જાણે જ છે. કેમ છે ડાયવર્ટ કરવાની વાત ના ત્યાં કરી બદલી કરી નાખી એટલે એને એમ કે ના આપત્તિ જાય બદલી કરનાર દેશે એ કેમ રાખેલા છો જે દિવસ મને ટપાઈ નહીં 12 વાગે એને ભૂઈ ગયો હતો. સવારમાં વહેલો ફોન આવ્યો, આનો ફોન આવ્યો અને ગણેશભાઈને વાગો સીધો 9 વાગે હું અહીંયા આવ્યો. જેવું હું અહીંયા શું ભાઈ જ્યારે હોસ્પિટલમાં છે ત્યારે એમના ખબર અંતર પૂછવા માટે અહીંયા આવ્યા છીએ અને એના ખબર અંતર પૂછ્યા પછી અને સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જોઈ રહ્યા છીએ કે નવનીતભાઈને જે મારવામાં આવ્યો એ ખરેખર નવનીતભાઈને ઈરાદાપૂર્વક જેને મારી નાખવાનો ઈરાદો હોય એવી રીતે એમને લાકડીઓ પાઇપો અને ધોકાના મારફત એમને જાણે માર માર્યો છે. ત્યારે એને ખૂબ ગંભીર ઇજાઓ થઈ છે અને હોસ્પિટલની અંદર ત્યારે દાખલ છે. ત્યારે એમને સાથે વાત કરી છે, તંત્ર સાથે પણ વાત કરી. ત્યારે અમને એવું લાગ્યું છે કે નવનીતભાઈ જ્યારે સત્ય વાત કરતા હોય, સાચી વાત કરતા હોય, આ લોકશાહીમાં સાચી વાત કરવી એ પણ જાણે ગુનો બનતો હોય એવું લાગી રહ્યું છે. બગદાણા ટ્રસ્ટની વાત હોય, સામાજિક વાત હોય, ત્યારે માત્ર એણે ધ્યાન દોરવાનું કામ કર્યું છે.
અને ધ્યાન દોરવાનું કામ કર્યું હોય ત્યારે એને જો આવો માર પડતો હોય તો આ લોકશાહીમાં આ ગુજરાતની અંદર સામાન્ય માણસને જીવવું ખૂબ મોટી મુશ્કેલી બનતી હોય છે. અને જ્યારે નવનીતભાઈ પોતે જ્યારે ગુનેગારોના નામ આપતા હોય, પોતે ફરિયાદ દાખલ કરવાનું કહેતા હોય અને ફરિયાદ દાખલ ન થાય ત્યારે પણ એક પોલીસ વિભાગેનું જે કામ કરવું જોઈએ એ પોલીસ વિભાગ ક્યાંક ને ક્યાંક કામ કરતી નથી એ સાબિત થાય છે. અને સાથે હમણાં બીજી પણ એક વાત કરવામાં આવી કે અહીંના પીઆઈ તરીકે જે ફરજ બજાવતા હતા એ પીઆઈની પણ બદલી કરવામાં આવી. તો એનો સ્પષ્ટ ઈરાદો છે કે જ્યારે પીઆઈની બદલી ક્યારે કરવી પડતી હોય કે એણે તટસ્થ તપાસ નથી કરી, જે લોકો ગુનેગાર છે એમના નામ દાખલ નથી કર્યા અને ક્યાંક શંકા છે એના કારણે એમની બદલી કરવામાં આવી છે. ત્યારે અમે ફરીથી આ સરકાર આગળ, આ વિભાગ આગળ માંગણી કરીએ છીએ કે નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ અને એ જે નિવેદન આપ્યા છે એ નિવેદન પ્રમાણે એફઆઈઆર દાખલ થવી જોઈએ, કલમો દાખલ થવી જોઈએ અને જે ગુનેગારો છે એ ગુનેગારોને સજા થવી જોઈએ. અત્યારે સારવાર લઈ રહ્યા છે ત્યારે અમે પણ અહીંયા એની સારવાર દરમિયાન એમનું પણ અમે જાણ્યું, એમને સાંભળ્યા પછી જે એમની વાત છે, એની જે અંદરની વ્યથાઓ છે એ વ્યથા પ્રમાણે ક્યાંક ને ક્યાંક તંત્ર કામ કરતું નથી. જ્યારે અગાઉ પણ એમણે કીધું હતું કે એટલા લોકો મને મારવા માટે આવ્યા છે, એની કોલ ડિટેલો છે, એના વિડીયો રેકોર્ડિંગ છે, છતાં પણ એમના ઉપર ક્યાંક ને ક્યાંક એફઆઈઆર દાખલ થતી નથી. પાછળથી તપાસ કરવામાં આવે